દાહોદના ગરબાડા તાલુકામાં 4 ઓગસ્ટ આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આદિવાસી દેશી ઢોલના તાલે નાચ્યા હતા, જેમાં 41 ગામોના આદિવાસી ભાઈઓ જોડાયા હતા અને એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા લગાવ્યા હતા અને કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો. રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગરબાડા. હું મારા વક્તવ્યની શરૂઆત એક શ્લોકથી કરીશ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ બુદ્ધિ વિદ્યા રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ બુદ્ધિ વિદ્યા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. મારા વિચારોને રજૂ કરતા પહેલા તો આપણા ગુજરાતીના સાહિત્યકાર છે કવિ ધ્રુવ ભટ્ટ, તેમની એક પંક્તિ મને યાદ આવે છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ને કદી ધીરેથી પૂછે કે કેમ છો, ને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાની મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. આપણે તો કહીએ કે દરિયાની મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. તો હું માનું છું કે આ કુદરતની રેમ અને આપણા આ શુભ અવસરની ઈચ્છા હશે એટલા માટે જ આજે તમારી અને મારી મુલાકાત શક્ય બની છે. અને મને મારા વિચારો આ મંચ પર રજૂ કરવાનો મોકો મળ્યો છે. માફ કરજો, જોઈને બોલવા માંગુ છું, કેમ કે મને મંચ પર આવતા હું ડરી ગઈ છું થોડી, એટલે મારા જ વિચારો છે પણ હું જોઈને બોલીશ. તો અત્ર ઉપસ્થિત સૌ પ્રથમ તો મંચસ્થ મહાનુભાવો, મારા વડીલો, આ કાર્યક્રમને પોતાનો સમય વેડફીને આ કાર્યક્રમમાં પધારેલા તમામ ભીલ પ્રદેશવાસીઓને સૌ પ્રથમ તો મારા વંદન. આ મંચ પર રહીને હું એક એવો સંદેશ આપવા માંગુ છું કે આપણા સમાજમાં આર્થિક અને સામાજિક અને શિક્ષણની દ્રષ્ટિએ આપણો સમાજ બહુ જ પાછળ છે, બહુ જ એટલે ખૂબ જ પાછળ છે. તો એનું કારણ એ બીજું કોઈ નથી, આપણે જ છીએ. કેમ કે આપણા જ લોકો જે આગળ જતા આપણા જ લોકોના પગ ખેંચતા હોય છે. હું આ સ્ટેજ પર રહીને બસ એટલું જ જાણવા માંગુ છું કે આપણે સમક્ષ ઉપસ્થિત છે તમામ જે ભીલ પ્રદેશવાસીઓ જે ઉપસ્થિત છે એમાંથી સરકારી કર્મચારીઓ કેટલા છે? મને કહેશો પણ સરકારી કર્મચારીઓ બહુ ઓછા દેખાય છે ને? એ લોકો ખબર નહીં
કે સાહેબ આજે તો રવિવાર છે ને અને ઉપરથી દિવાસાની રજા, છતાં પણ ખબર નહીં ક્યાં બીજી હશે. આપણા સમાજના અધિકારો અને એના રીતિ રિવાજો, આપણી સંસ્કૃતિને બચાવવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે, છતાં પણ તે લોકો હાજર નથી. મારું માનવું એમ છે કે આ કાર્યક્રમો કરવાથી જ આપણો સમાજ આગળ નહીં આવે. એના માટે જે સરકારી કર્મચારીઓ છે, જેમનામાં જ્ઞાન છે, એને એમના વિસ્તારના તમામ જે યુવાનો છે એમને શિક્ષણ કેવી રીતના મેળવવું એવું માર્ગદર્શન પૂરું પાડી અને તેને પણ સરકારી કર્મચારી બનાવવો જોઈએ, જેથી આપણો સમાજ થોડો વધારે આગળ આવે. આપણે શિક્ષિત હોઈશું તો જ આપણા હક અને અધિકારો માટે લડી શકીશું ને. હા કે ના? કોઈ તો જવાબ આપો. આપણે શિક્ષિત હશું તો જ આપણે સમાજ માટે લડી શકીશું ને. તો આ કાર્યક્રમો કરતા પણ આપણે શિક્ષણ આપણામાં હોવું જરૂરી છે. તો તમામ કર્મચારીઓને મારી બસ એટલી જ વિનંતી છે કે તમે તો શિક્ષિત છો, તમે તમારા ગોલ પર પહોંચી ગયા છો, પણ જે બાકીના યુવાનો છે તે અધોગતિના માર્ગ પર જઈ રહ્યા છે, તેમને થોડું શિક્ષણ વિશે માર્ગદર્શન આપી અને આપણા સમાજને આગળ વધારવા માટે એમને પણ સાથે લઈએ. સોરી સર, માફ કરજો, કદાચ વધારે ટાઈમ થઈ ગયો હોય, પણ આજે હું રસ્તામાં આવતી હતી આવા કપડાં પહેરીને, તો આપણા જ સમાજના લોકો અહીંયા આવ્યા જ હશે. એ લોકો એમ કે ઓલી તઈ જાય રાલ. વિચારો, આપણા જ સમાજના લોકો આપણી જ બેન દીકરીને આવું કહેતા હોય તો બીજાની તો આપણે વાત જ શી કરી. તો રસ્તામાં હું જ્યારે આવતી હતી તો મને આવો શબ્દ મળ્યો, તો મેં કીધું ભૈલા તું ટેન્શન ના લે, તો હું ત્યાં જાઉં છું અને સ્ટેજ પર આજે બોલવાની છું, તો તું સાંભળજે મને એને કહું છું. દીકરી કેવી પીડા વેઠી રહી છે એના માટે મેં બસ થોડું જ લખ્યું છે. આપ સૌ સાંભળશો એવી મારી વિનંતી છે. પાંચ વર્ષની થઈ અને રસોડાનો રસ્તો બતાવવામાં આવ્યો. 5 વર્ષની થઈ અને રસોડાનો રસ્તો બતાવવામાં આવ્યો. આ સ્કૂલમાં એડમિશન તો થયું, પણ ફક્ત એક ગર્લ્સ સ્કૂલમાં. ત્યાં છોકરાઓ પણ નહીં ભણતા હોય, કેમ કે હું દીકરી છું ને. કપડાની લંબાઈ હંમેશા મેં લોકોના વિચારો કરતા તો ઊંચી જ રાખી છે, છતાંય લોકો મને તાના મારે છે. આ જોને કેવી જાય છે. ભણવામાં સમય ઓછો ને રસોડામાં પરસેવો વધુ પાડ્યો છે મેં. ભણવામાં સમય ઓછો ને રસોડામાં પરસેવો વધુ પાડ્યો છે મેં. આફ્ટર ઓલ આઈ એમ ડોટર, કેમ કે હું છોકરી છું. ગ્રેજ્યુએશન જરૂરી છે યાર, પણ ફક્ત એક સારો છોકરો મેળવવા માટે, જોબ માટે નહીં. કાલ લોકો કહેતા હોય છે કે તારે ભણવાની શું જરૂર છે, તારે ખાલી સુલા છોકરો કરવાના છે, ઘર સંભાળવાનું છે. આઈડી જોવે મારું સોશિયલ મીડિયા પર અનેક સવાલો મને પૂછાય છે. ખબર નહીં યાર કેમ હું છોકરી છું. જિંદગીના દરેક પગથિયે મને જ કેમ શક્તિ જોવાય છે. જિંદગીના દરેક પગથિયે મને જ કેમ શક્તિ જોવાય છે. હંમેશા એક અલગ ખૂણામાં શીખવાનું મને જ કેમ અપાય છે. આપણા સમાજને આગળ વધારવા માટે સ્ત્રીઓની પણ જરૂર છે. કહેવાય છે કે એક હાથથી નહીં વાગે, તો આપણે 2 હાથ ભેગા કરવા માટે આપણી સાથે સાથે આપણી બેન દીકરીઓને પણ જાગૃત કરવાની છે અને આપણે ભેગા મળીને આપણા હક અને અધિકારો માટે લડવાનું છે. બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સ્વાગત કરું છું. અત્યારે મેં વિચાર્યું નહોતું કે હું આ સ્ટેજ પર આવી અને ક્યારે પણ હું આવી રીતે સ્ટેજ પર વાત કરી જ નથી. મારો ફર્સ્ટ ડે છે કે હું આજે એક મંચ પર છું. એ મારા સમાજ થકી છું. મારા સમાજે મને મોકો આપ્યો છે સ્ટેજ પર જવાનો. એટલે હું સમાજથી એટલો બધો આગળ વધવા પણ નથી માંગતો કે હું પાછળ વળીને જોઉં તો મારો સમાજ નહીં દેખાય. મિત્રો, અત્યારે જેટલા બધા વિમાનમાં ઉડી ગયા છે ઘણા બધા, એટલે મારે એ લોકોને કહેવું છે કે તમે એટલા બધા નહીં ઉડો કે આપણો સમાજ નહીં દેખાય પાછળ. બધાને આપણે જાગવાની જરૂર છે. સ્વતંત્ર છો તમે, કોનાથી ડરો છો? આજે હું એક એવા ખેલાડીની તમને વાત કરીશ કે ઓલિમ્પિકના સ્વર્ણ ચંદ્રક પ્રથમ જીતનાર વ્યક્તિ જયપાલ સિંહ મુંડા આપણા દેશનો
આદિવાસી હતો. ખબર છે તમને? આ ફોટો છે, હટાવી દીધો છે. અહીંયા છે જયપાલસિંહ મુંડાનો અહીંયા ફોટો છે. તમને બતાવવામાં આવશે કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. આપણા દેશની રાષ્ટ્રીય રમત છે હોકી. આ વ્યક્તિને અત્યારે કેટલા જણા ઓળખતા હશે જ નહીં. ઓળખતા હશે જ નહીં. કેમ? કે આ 1928 ની વાત છે મિત્રો. ત્યારે અંગ્રેજો શાસન પણ હતું. અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે આ પ્રથમ સુવર્ણ ચંદ્રક 1928 માં જીતનાર વ્યક્તિ છે. એટલે ગૌરવની વાત હોવી જોઈએ આપણો આદિવાસી. તો જયપાલસિંહ મુંડાનો જન્મ બિહાર છોટા નાગપુર 1903 જાન્યુઆરીમાં થયો હતો. હવે ખ્યાલ હશે ને, હાલ તો બિહારની અંદર એમનો જન્મ થયો હતો, પણ હાલ ઝારખંડ રાજ્ય છે. ઝારખંડ રાજ્ય બધાને ખબર હોય ને? ઝારખંડ રાજ્ય માંથી એટલા બધા ક્રાંતિકારી આપણે આદિવાસી હતા, ઘણા જ બધા હતા. એમાંથી જ એક આ આદિવાસી આપણા નેતા પણ છે અને રાષ્ટ્રીય રમતના ખેલાડી પણ છે. અને એ જયપાલસિંહ જ્યારે ICS ની ટીમમાં સિલેક્ટ થઈ અને રિટર્ન આવે છે કેપ્ટન બન્યા બાદ, સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ, અને આવી અને જોવે છે કે હવે આપણા આદિવાસી સમાજ પર થતા જુલ્મ એ સ્વીકારી ના શક્યા. કેમ કે આપણા આદિવાસીઓની સમસ્યા તમે જોવો તો કઈક અલગ ધ્રુજારી થાય, જણું આવે કે હવે મારા સમાજ માટે કંઈક કરવું છે. તો એ ICS ની ટીમ રાજીનામું આપી પોતાનો સમય રાજનીતિમાં આવવાનો કરે છે. રાજનીતિમાં એટલા માટે આવે છે કે આપણી પરિસ્થિતિ જોઈને, આપણી આદિવાસીની સમસ્યા જોઈને રાજકારણની અંદર ઘૂસે છે. અને રાજકારણમાં ઘૂસ્યા 1938 ની અંદર એ મહાસભાના પ્રથમ પદ ગ્રહણ કરી એ વિધાનસભાની અંદર જાય છે. અને જે હાલ અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 મળે છે એ એમના થકી મળે છે મિત્રો. જયપાલસિંહ મુંડા થકી તમારી પાસે અધિકાર છે એવા બે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6. અને એ વસ્તુ પર ભાર તમારે મૂકવો જોઈએ. પોતાના કાયદા વિશે પોતાને જાણવું પડશે. સ્વયં લડાકુ વિમાન બનવું પડશે તમારે. એટલે વધારે સમય ના લેતા હું તમને લાસ્ટ જયપાલસિંહ મુંડાનું એક વાક્ય હતું, અને જે વાક્યમાં એવું હતું કે આદિવાસી અંગ્રેજો શાસનની અંદર સ્વદેશી આદિવાસી બનવો જોઈએ એવું કીધું છે. સ્વદેશી આદિવાસી હોવો જોઈએ અને બનાવવા જોઈએ. અને હાલ છે પણ એમના થકી છે. અહીંયા આટલી વાત કરી હું મારું વક્તવ્ય વિરમું છું. ફરી એકવાર આપણે જય જોહાર, જય આદિવાસી. થોડી ઘણી ભૂલ થઈ હશે તો મંચ માફ કરજો. ચાલો.